જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ. બોલો બોલો બેટા. હા, હવે હું એમ કહેતી હતી કે અમને આત્માની ઓળખાણ થઈ ગઈ છે. અમે આત્માની ઓળખાણ કરાવીએ છીએ. અમને આત્માની ઓળખાણ થઈ ગઈ છે. અમે 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 આત્માની. આત્માની ઓળખાણ કરાવીએ છીએ. હા હા, તો શું કહેવા માગો છો બેટા? કહેવાનો મતલબ ઈ જ છે કે અમને આત્માની ઓળખાણ થઈ ગઈ છે એમ. બરાબર છે. સારું, તો તમારું શું કેવું એમાં બાપુ? મારું શું કેવું છે એમ? હમ. બરાબર. આ પછી હા બોલો. અનુભવથી સાચું ન હોય. હા, તો શું? હા, પછી પછી ઘણા બધા માણસો એવું કેતા હોય કે આ સાચું હોય છે, એમાં જે આત્માની ઓળખાણ થઈ જાય એ વસ્તુ સાચું હોય છે. છે અમને આત્માની ઓળખાણ થઈ ગઈ છે. અમે આત્માની ઓળખાણ કરાવીએ છીએ. ઘણા બધા માણસો આવી વાતો કરે છે, તો આ સાચું છે ખોટું એમ? હા. બરાબર. સારું, તો ધ્યાનથી મારી દીકરી સાંભળજે, બરાબર? એ હા. પહેલી વાત તો એ છે કે મૂંગો માણસ હોય એને ગોળ અથવા તો હાકર ખાધી હોય અને તમે એને પૂછો કે આ ગોળ કેવો લાગ્યો, હાકર કેવી લાગી, તો મૂંગો જે માણસ હોય એ બોલી શકવાનો તો નથી. અસલમાં જે મૂંગો છે ને એ વાસ્તવમાં બેરો હોય છે. કારણ કે જે બેરો હોય એ જેને કોઈ શબ્દો સાંભળ્યા જ ન હોય એટલે એ મૂંગો જ રહેવાનો, બોલી ન શકે. બરાબર? બેરો હોય ને એ જ મૂંગો હોય. જે સાંભળતો હોય કોઈ દી મૂંગો ન રહે, કારણ કે જેને શબ્દો સાંભળ્યા હોય એ શીખી જાય બોલવાનું બધું. ચલો આપણે અહીં મૂંગા માણસે સાકર ખાધી હોય એટલું પકડીએ, તો એ કહી નથી શકતો કે ગોળ મીઠો છે, સાકર મીઠી છે, એ કહી ન શકે. બરાબર? શું કામ ન કહી શકે? કારણ કે એ અવસ્થા એવી છે. હવે આ વાત તો આપણે એક પદાર્થ વિશે કરી. સાકર પણ એક પદાર્થ છે, ગોળ પણ એક પદાર્થ છે. બરાબર? પદાર્થ તો કદાચ મૂંગો માણસ આપણને આપી પણ શકે. આપણે ઈશારો કરીએ, હાથથી લાય મને દે, એમ ઈશારો કરીએ તો એ આપી શકે. એ તો એક પદાર્થની વિશેની વાત લોકોને સમજાવવા માટે. અસલમાં અહીં પરમાત્મ જ્ઞાનને, પરમાત્મ અનુભવને, પરમાત્મ શબ્દને અહીં ગોળ સમજો અથવા સાકર સમજો, અને એનો જે સ્વાદ માણનાર છે એને અહીં આત્માની સુરતા સમજો. આત્માની સુરતા એ પરમાત્મ શબ્દ, એ ગોળ રૂપી, સાકર રૂપી પરમાત્મ શબ્દ. અહીં ગોળ ને સાકર સમજવા માટે વાત છે, બાકી પરમાત્મા શબ્દ કોઈ ગોળ સાકર છે નહીં. બરાબર? આ તો સમજવા માટે વાત છે કે એ પરમાત્મ રૂપી સાકરનો, પરમાત્મ રૂપી ગોળના પ્રેમનો જે અનુભવ કરે છે, અથવા તો એ શબ્દને જે સુરતા સાંભળે છે, ત્યાં સુધી એ બોલી ન શકે. શું કામ ન બોલી શકે? એ અનુભવ પરમાત્માનો સુરતા દ્વારા થાય આત્માની, તો શું કામ ન કહી શકે? કારણ કે આત્માની સુરતા જો પરમાત્મ રૂપી શબ્દ સ્વરૂપ છે તો એ સંસારમાં નથી, અને જો સંસારમાં છે તો આત્મ પરમાત્મ શબ્દ સ્વરૂપ નથી એની સુરતા આત્માની. બરાબર? તો એ બોલી કઈ રીતે શકે? હવે બોલવા માટે આત્માની સુરતાને ફરી પાછું શરીરમાં આવવું પડે. આવવું પડે કે નહીં? મનનો સહારો લેવો પડે, વિચારોનો સહારો લેવો પડે, બુદ્ધિનો સહારો લેવો પડે,
અહંકાર દ્વારા આચરણમાં મૂકવું પડે, હોઠ કંઠ જીભનો સહારો લેવો પડે, શરીરનો સહારો લેવો પડે, તો એ પાછી શરીરમાં આવી ગઈ કે નહીં સુરતા? તો એ સુરતા શરીરમાં છે અને શરીરમાં આવીને બોલે છે. એ અક્ષરો 52 અક્ષરો છે. અને આત્મ પરમાત્મ શબ્દ જે છે એ 52માં નથી આવતો, એ 52થી બહાર છે. એનો જેને અનુભવ થાય છે એ આત્માની સુરતા દ્વારા જે સોહમ શબ્દ અથવા તો ઓહમ શબ્દને સાંભળે છે, તો એ બોલી નથી શકતી, કહી નથી શકતી. અને જેને આત્મ પરમાત્મ શબ્દનો અનુભવ થઈ જાય છે, ઘણીવાર હું એક વાત કરું છું કે તમે નીચા નમી અને ધરતી તરફ જુઓ, તમને આસમાન નહીં દેખાય. તમારી આંખો ચતા હોઈને ઉપર તરફ ઉઠાવો આસમાન તરફ, તમને ધરતી નહીં દેખાય. તો અહીં આંખોને તમારી સુરતા સમજો, સમજવા માટે આત્માની. જો તમારી સુરતા આસમાન તરફ છે તો ધરતી તરફ નથી, ધરતી તરફ છે તો આસમાન તરફ નથી. અહીં સમજવા માટે આસમાનને તમે આત્મ પરમાત્મ શબ્દ જાણી લો અને ધરતીને તમે માયા સમજી લો, શરીર સમજી લો. તો જો તમારી સુરતા શરીરમાં છે તો આત્મ પરમાત્મ શબ્દ તરફ નથી, અને જો આત્મ પરમાત્મ શબ્દ તરફ છે તો આ ધરતીરૂપી શરીરમાં નથી. બેમાંથી એક જગ્યાએ જ રહેવાય ને, બરાબર? તો આ રીતની વાત છે કે જેટલા કહે છે કે અમને આત્માની ઓળખાણ થઈ ગઈ છે, આવું અમે આત્માની ઓળખાણ કરાવીએ છીએ. કઈ રીતે કરાવશે? આત્માની ઓળખાણ કરાવશે કઈ રીતે? તમે સ્વયં વિચારો. આત્માની ઓળખાણ કરાવશે કે નામ રૂપ ગુણ ને મિથ્યા ચોથું પદાવી નાસી. તમે ચોથું પદાવી નાસી છો, તમે નક્કી કરી લો. આ ઓળખાણ કહેવાય? ઓળખાણ તો આખી દુનિયા કરાવે છે. આવી તો આ માહિતી જ્ઞાન કહેવાય. પ્રેક્ટિકલ કરીને આત્મા સુધી પહોંચો, ચોથા પદને પ્રાપ્ત કરો, ત્યારે ખબર પડે. આ બધી વાતો છે, વિશેષમાં બીજું કાંઈ નથી. હવે મુખ્ય એક વાત કરું, જેને આત્માની ઓળખાણ થઈ ગઈ છે, માની લ્યો કે આત્માની ઓળખાણ થઈ ગઈ છે, બરાબર? તો જેને આત્માની ઓળખાણ થઈ ગયું ને એની હાઈવોરી બધી મટી જાય, એની હાઈવોરી મટી જાય ને એની સમાન દ્રષ્ટિ બની જાય. પણ આત્માની ઓળખાણ કરી રહી કાંઈ મુક્તિ ન થાય. આત્મા પછી ઉપર પરમાત્મા છે. પરમાત્મા સ્વરૂપ જ્યારે બને એ સંપૂર્ણ મુક્તિ છે. કારણ કે આત્મા તમે છો જ. કોની ઓળખાણ કરશો? તમે આત્મા તો છો જ. તમે ઓળખાણ કરશો કોની? સ્વયં તમે આત્મા જ છો. તમને કોને બંધનમાં લીધા છે? તમે સ્વયં બંધનમાં છો. વિષય વાસનામાં, મોહ માયામાં ફસાઈને, કથણી બકણીમાં ફસાઈને, હું મોટો જ્ઞાની છું, હું મોટો ધુરંધર છું, હું જ મુક્તિદાતા છું, આમાં ફસાણા તો છો તમે. તો જેને આત્મ પરમાત્મ શબ્દની ઓળખાણ થઈ જાય છે એને હાઈવોરી મટી જાય છે. હવે તમે જુઓ, આત્મા વિશેની વાતો કરે છે, અમને આત્માની ઓળખાણ થઈ ગઈ, તો હાઈવોરીમાં જ ફસાણા છે. એક ગામ છોડીને બીજા ગામ જાય કથની બકણી કરવા, ત્રીજા ગામ જાય, ચોથા ગામ જાય, પાંચમા ગામ જાય, ફર્યા જ રાખે છે. હે આત્માની ઓળખાણ કહેવાય? આ તો આના જેવી વાત છે કે ગુરુ વાતો ઘર ઘર ફિરે 1,50,00,000, અપને રૂપ કી ખબર નહીં, શિષ્ય કરન ક્યાસ. આ બધા ગુરુવા છે, પોતાના રૂપની ખબર નથી, સ્વરૂપની, આત્મ પરમાત્મ સ્વરૂપની એને ખબર નથી, એટલે ઘરે ઘરે રખડી રહ્યા. હવે રખડવા માટે માનો કે તમે સુરેન્દ્રનગર છો, તમારે અમદાવાદ જવું છે, તો તમારું મન પહેલાં વિચાર ગયો ને અમદાવાદ, વિચાર આવ્યો મનમાંથી, બરાબર? પછી તમારું શરીર ઉઠીને ચાલતું થયું, બરાબર? બુદ્ધિએ નક્કી કર્યું, ચિત્તે ચિતવન કર્યું, અહંકાર આચરણમાં મૂક્યો, શરીર ચાલતું થયું ને. તો એ તો મનની તરંગો નથી. બાકી જેને આત્મ સ્વરૂપ બની જાય, આત્મ પરમાત્મ શબ્દની ઓળખાણ થઈ જાય, એના તો મન ચિત્ત બુદ્ધિ અહંકાર 4 હથિયારો ખતમ થઈ જાય. તો 4 હથિયારો પાછાનો ઉપયોગ કર્યો, મન ચિત્ત બુદ્ધિ અહંકારનો ઉપયોગ કર્યો, તો પાછો માયામાં આવ્યો, શરીરમાં આવ્યો કે નહીં? તો પછી કઈ રીતે એને માની લેવું? એ તો મનની તરંગો થઈ, તો મનની તરંગોમાં ભટકે છે.
મનની તરંગ જેમ સમુદ્રમાંથી તરંગ આવતી હોય અને એ તરંગ સમાપ્ત થઈ જાય સમુદ્રમાં તો એ સમુદ્ર સમાન થઈ જાય, તરંગ જ નથી. મન કી તરંગ માર લે હો ગયા ભજન, આદત પૂરી સુધાર લે હો ગઈ ભજન. આ દુનિયાને બનાવટ કરવાના ધંધા છે, દુનિયાને ફસાવાના ધંધા છે કે અમને આત્માની ઓળખાણ થઈ ગઈ છે. અરે ભાઈ, તને આત્માની ઓળખાણ થઈ ગઈ તો હું કથણી બકણી ચોઈટો છો, દુનિયાની આઈવરી લઈને બેઠો છો. એક ગામથી બીજા ગામને, ત્રીજા ગામને, ચોથા ગામને, પાંચમા ગામને ચેલ્યું ચેલા બનાવીને આત્માના ઓળખાણના નામે દુનિયાને ઠગો છો, ધૂતો છો. આ છે ને બેટા, આ મારી દીકરી, આ ફસાવાના ધંધા છે ભોળા પારવડાવને. ઝાડ પાથરીને પછી દાણા નાખ્યા હોય ને એટલે કબૂતર બિચારા ભોળા ફસાઈ જાય, ભોળા જીવો કથણી બકણીમાં. રસીલો પદાર્થ એક કાંટામાં લગાડી, કાંટા સાથે દોરી બાંધી અને સમુદ્રમાં નદીમાં તળાવમાં ફેંકો એટલે માછલી બિછાલી રસને માણવા માટે ફસાઈ જાય. એમાં રસીલો પદાર્થ ફેંકે છે. રસીલો પદાર્થ એટલે આત્મા પરમાત્મા શબ્દની ઓળખાણને રસીલો પદાર્થ સમજો, ફસાવા માટે. ખબર નથી કોઈને, એને તો આઈવરી મટી જાય તો બધા આઈવરીમાં જ લાગે દોડ્યા દોડ થયા. એક દિવસ શાંતિ નથી, ગામો ગામ ફરતા ફરે છે, દુનિયાની કથણી બકણી કરતા ફરે છે. ખબર એકલા જ નથી કોઈને, આવું જગતને ફસાવાનું ધંધા. બાકી જે એમ કહે છે કે મને આત્માની ઓળખાણ થઈ ગઈ છે એને નથી થઈ, અને જેને થઈ ગઈ છે બોલતો જ નથી. અહીંયા હું નથી કહેતો, કોણ કહે છે કહું? ભીખા સાહેબ કહે. શું કહે ભીખા સાહેબ? ભીખા બાત અગમ કી कहन सुनन में नाही, जो कहे सो जाने नहीं, जाने सो કહે નહીં. આનો અર્થ શું છે? ભીખા સાહેબ કહે છે કે બાત અગમ કી, બાત એટલે વાત, એ જ્ઞાન. અગમની, અગમ શું છે? ગમ એટલે સમજણ, અગમ એટલે સમજણથી ઉપર. બરાબર? તો આ કહેવા સાંભળવામાં છે નહીં. ચામડાના જીભથી બોલાય એમ નથી, ચામડાના કાનથી સાંભળાય એમ નથી. તો આ વાણી નોટ કરજો. ભીખા બાત અગમ કી કહન સુનન મેં નહીં, જો કહે સો જાને નહીં, જાને સો કહે નહીં. તો અગમ એ જ પરમાત્મા છે જેમાં ગમ નથી કોઈને પડતી. ગમ એટલે સમજણ, સમજણ બુદ્ધિની હોય, બુદ્ધિથી ઉપર છે એ અગમ. ત્યાં બુદ્ધિ કામ નથી આવતી. બુદ્ધિથી જરા કથણી પકડી કરે છે ને, કથણી પકડીમાં અહીંયા કામ ન આવે. કથણી પકડી છૂટી જાય, જ્ઞાને છૂટી જાય ને ધ્યાને છૂટી જાય. થક ગયે ધ્યાની જ્ઞાની વિજ્ઞાની એસે અકથ કહાની. અકથ કથવામાં કથણી બકણી ન આવી. આખી દુનિયા કથણી બકણી કરે છે. શું કથણી બકણીથી પકડાયો છે? આંતરિક જાઓ, સોહમ શબ્દનું ધ્યાન ધરો, પછી ખબર પડે. તો ભીખા સાહેબ કે બાત અગમ કી, પરમાત્મ રૂપી, આત્મ પરમાત્મ શબ્દરૂપી અગમ ઘરની વાત કહેવા સાંભળવામાં જ છે નહીં. તો કહેશે કેવી રીતે? સાંભળવામાં નથી. કહે સુનન મેં નહીં, કહે એટલે કહેવામાં નહીં, સુન એટલે સાંભળવામાં નહીં. તો આ બધા કહે છે કે મને આત્માની ઓળખાણ થઈ ગઈ છે, ખોટું છે. કહેવા સાંભળવામાં જ છે નહીં, બોલવાનું છે ને. જે કહે છે એને ખબર જ નથી, અને ખબર થઈ કહેતો ને. જો કહે સો જાને નહીં, જે કહે છે ને કે મને આત્માની ઓળખાણ થઈ ગઈ, મને અનુભવ થઈ ગયો છે, નથી થયો. એ તો ફસાવાનો ધંધા છે લોકોને. આવું નવટંકી નાટ્ય કરે એટલે માણસો ફસાય અને ધન દોડે ધડફે. કહે સો જાને નહીં, સાફ સાફ ભીખા સાહેબ કહે જે બોલે છે કે મને આત્મ પરમાત્મ શબ્દની ઓળખાણ થઈ ગઈ છે એને થઈ જ નથી. હું ભીખા સાહેબ ખોટું કહે? જો કહે સો જાને નહીં, જે કહે છે ને કે મને આત્માની ઓળખાણ થઈ ગઈ છે, મને અનુભવ થઈ ગયો છે, જે ઓળખાણ મનથી મારે બીજાને કરાવી ખોટું ઢોંગ પાખંડ છે. જે અનુભવ મનથી બીજાને કરાવો ઢોંગ પાખંડ છે, લોકોને ફસાવનાર. એ જાણતો જ નથી. અને જે જાણે છે ને એ કહેતો નથી. જાને સો કહે નહીં અને કહે સો જાને નહીં. આ ભીખા સાહેબની વાણીને નોટ કરજો. ફસાતા નહીં ક્યાં? અત્યારે દુનિયામાં જાજા ભાઈ ફસાવાવાળા જ નીકળી પડ્યા. તમારું ધન દોલત હડપવા. એને ખબર પડી ગઈ છે કે ધર્મના નામે ધંધા વધારે આવેલ છે. વગર પૈસાની, વગર મૂડીનો ધંધો છે. કાંઈ પાસે નહીં હોય, હાલીને જતો હોય છે ને કાં બસમાં જતો હોય છે ને મહિના 2, 5, 3 મહિના ફોર વ્હીલ ગાડી આવી જાય, કરોડોનો બેંક બેલેન્સ થઈ જાય, બંગલાય થઈ જાય, દેશ વિદેશમાં રખડવાના પૈસા થઈ જાય, જલસા જલસા. એને ખબર છે આવો મફતિયો ધંધો કથણી બકણી કરવાની.
આમ બોલો તો આમ બોલો તો આમ લોકોને મૂળ ફસાવો. કારણ ખાસ ખબર છે કે શ્રદ્ધાના નામે લોકો ફસાઈ જશે. એમાં જાજા ભાઈ કે મુક્તિ મોક્ષના નામે તો વધારે ફસાઈ જાય. એટલે આ મુક્તિ મોક્ષના દાણા લઈને વધારે નીકળી પડ્યા. આ લોકોને હું આત્માની ઓળખાણના ઠેલા ભરી ભરીને આવ્યા. આત્માની ઓળખાણના ઠેલા ભરી ભરીને પોટલા બાંધીને આવ્યા. આત્મ પરમાત્મ શબ્દ જ્ઞાનના હું પોટલા ભરી ભરીને આવ્યા. મુક્તિ મોક્ષના હું પોટલા ભરી ભરીને આવ્યા. હું થેલા ભરી ભરીને આવ્યા. નીકળી ગયા છે. બધાય ધંધા છે. ક્યાંય મારી દીકરી ફસાઈશ નહીં. બસ તારો પરિવાર બેટા, તારી સાસુ સસરાની સેવા કરજે હોય તો બરાબર. તારા બાળકોને સંસ્કાર સારા આપજે. જીવન સારું જીવજો, બીજું કાંઈ છે જ નહીં. મારી દીકરી ક્યાંય ફસાતી નહીં બેટા. હવે તો કેટલાય ઢોંગી પાખડી નીકળી પડ્યા. ક્યાંય કોઈ વસ્તુ નથી. બધે તૂતમ તૂત જ છે. અને દીકરીઓનું તો ખાસ ધ્યાન રાખવાનું આ યોગની અંદર. દીકરીઓને તો કોઈ ગુરુના પૂછડા પકડીને દોડવાની જરૂરત જ નથી. દીકરીઓ માટે જ પોતાનો ધણી જ ભગવાન છે. એને તો ક્યાંય જવાની જરૂર નથી. હું તો ના જ પાડી દઉં છું. પણ છતાંય ઘણી દીકરીઓ ભક્તિ ભજન કરી ગયું નથી કરી ગયું. એમને માતા ગંગા સતી છે, કરસિંગ બાપુ છે, પાનભાઈ માતા છે, મીરાબાઈ માતા છે, ડાળલદે માતા છે, જબુભાઈ માતા ભક્તિ કરી ગયા. ના નથી કરી ગયા એમને. પણ પોતાના ધણી હારે પોતાના ઘરવાળા કોઈ ગુરુના પૂછડા પકડીને ક્યાંય દોડવાની જરૂર નથી. ક્યાંય બાયણે ક્યાંય જતા નહીં. અત્યારે કોઈમાં ભરોસો થાય એમ જ નથી. કિસ પર કરે ભરોસા સારે લોગ યહાં ભાઈ માન. એટલે બેટા, જે કાંઈ ભક્તિ ભજન તને બતાવવામાં આવ્યું હોય ગુરુ દ્વારા, એ ભક્તિ ભજનમાં રહેવાનું. આ યુગની અંદર કોઈમાં જ ભરોસો થાય એવું નથી. કોઈ કહેતા હોય કે અમને આત્માની ઓળખાણ થઈ ગઈ છે, ખોટો છે, ખોટું બોલી રહ્યો છે, ફસાવા હાટું કરી રહ્યો. અમે આત્માની ઓળખાણ કરાવીએ છીએ એ ખોટા એમ કરીને ફસાવે છે તમને. ક્યાંય ફસાતા નહીં. આ સાચું છે ખોટું? આ ખોટું છે. તો હવે મારી દીકરી, જય ગુરુદેવ. સત્ય સનાતન ધર્મની જય.